માવઠું હજુ ગુજરાતનો પીછો નહીં છોડે. 7મી એપ્રિલથી ફરી કમોસમી વરસાદની આગાહી. વધુ એક સિસ્ટમ સક્રિય થતા રાજ્ય માટે ઘેરાયું માવઠાનું સંકટ. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ. 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. આકરી ગરમી પડવાની હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ 40 થી 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. એપ્રિલના અંતમાં આકરી ગરમી રહેશે. અમદાવાદમાં વાતાવરણ પલટાયું. વસ્ત્રાલ વિસ્તારમાં સમી સાંજે સર્જાયું વરસાદી વાતાવરણ. ભારે પવન અને કરા સાથે પડ્યું માવઠું. વરસાદને પગલે તાપમાનમાં ઘટાડો. વાતાવરણ બન્યું ઠંડુગાર. શ્રીનગરના ડાલ સરોવરનો અદભુત નજારો. ઠંડી હવામાં ડાલ સરોવરની સુંદરતા નિખરી ઉઠી. પ્રવાસીઓ મન મૂકીને માણ્યું કુદરતી સૌંદર્ય. સહેલાણીઓએ કેમેરામાં કેદ કર્યા મનમોહક દ્રશ્યો. તમિલનાડુના વાલપરાઈમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ. પહાડી વિસ્તારોમાં ઝાપટા પડતા તાપમાનમાં ઘટાડો થતા ઠંડક પ્રસરી. લોકોએ વરસાદી મોસમનો આનંદ માણ્યો. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ. પહાડી વિસ્તારોમાં ફરી વળ્યું ઠંડીનું મોજું. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા. દિલ્હીના વાતાવરણમાં પલટો. ઇન્ડિયા ગેટ સહિત આસપાસના વિસ્તારમાં ધુમ્મસ છવાયું. તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી રાહત મળી. અમદાવાદના દસક્રોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. વાવાઝોડા સાથે વરસ્યો વરસાદ. દસક્રોઈ રિંગ રોડથી મહેમદાબાદ સુધી વરસ્યું માવઠું. તેજ પવન અને ગાજવીજ સાથે જામ્યો વરસાદ. અમદાવાદ ગ્રામ્ય બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ ખાબક્યો વરસાદ. ભર ઉનાળે જામ્યો ચોમાસા જેવો વરસાદ. ખોખરા, હાટકેશ્વર, જશોદાનગર વિસ્તારમાં વરસાદ. અમરાઈવાડી, વટવા, રામોલ, વસ્ત્રાલમાં પણ માવઠું. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ. મેઘરજ રોડ, કોલેજ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક. લોકોને ગરમીથી મળી આંશિક રાહત. ખેડા જિલ્લામાં માતર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ. ભલાડા, સાયલા, શેખુપુર સહિતના ગામડાઓમાં વરસ્યો વરસાદ. ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ જામ્યો. એપ્રિલમાં અષાઢી માહોલે વધારી ચિંતા. મહેસાણાના ઉનાવામાં માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી. વરસાદ વચ્ચે તંત્ર દ્વારા જણસની બોરીઓને સુરક્ષિત રાખવા જહેમત. તૈયાર પાક પર ત્રાટકી આફત. ખેડૂતો, વેપારીઓ ચિંતિત. સાબરકાંઠા જિલ્લામાં ખાબક્યો કમોસમી વરસાદ. ખેડ બ્રહ્માના લાંબડિયા, ખેરોજ પંથકમાં પડ્યું માવઠું. મકાઈ અને બાજરી સહિતના પાકમાં નુકસાનની ભીતિ. ભાવનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. બાગાયત પાકો સહિત ખેતીવાડીમાં નુકસાનની ભીતિ સર્જાઈ. વરસાદી માહોલ જામતા વીજ પુરવઠાને અસર. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત આસપાસના વિસ્તારોમાં માવઠું. ગ્રામીણ વિસ્તારમાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા. અંબાજી, દાંતા, હળાદ પંથકમાં માવઠું. તોફાની પવન સાથે વરસાદ વરસ્યો. ભર ઉનાળે આકાશમાં દેખાયા મેઘધનુષ્યના દ્રશ્યો. વાતાવરણમાં પલટાથી ધરતીપુત્રોમાં ચિંતા. બનાસકાંઠાના જિલ્લાના પાલનપુરમાં જામ્યો વરસાદ. ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત. પાલનપુર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ચિંતિત. બનાસકાંઠામાં દાંતીવાડાના પાથાવાડા પંથકમાં વરસાદ. ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક. ભારે પવન સાથે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક. જૂનાગઢ શહેરમાં ઘેરાયા વાદળો. ગિરનાર પર્વત ફરતે છવાયા વાદળો. વાદળછાયા વાતાવરણથી ગરમીમાં નોંધપાત્ર ઘટાડો. વાતાવરણમાં ઠંડક. પાટણમાં સમી તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. માત્રોટા ગામે ઝરમર વરસાદ વરસ્યો. ભર ઉનાળે વાતાવરણમાં પલટાથી વધ્યો ચિંતાનો માહોલ. દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર યથાવત. ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વાતાવરણમાં પ્રસરી ઠંડક. કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા. ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ છવાઈ. સૂકો ચારો પલળી જવાની શક્યતા ઊભી થઈ. પિંડારા ગામમાં કમોસમી વરસાદ બન્યો વિલન. વરસાદના કારણે ધાર્મિક કાર્યક્રમમાં પડી મુશ્કેલી.
સ્થળ પર પાણી ભરાઈ જતા શિવકથામાં ઊભી થઈ મુશ્કેલી. કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં વરસાદ. ભાટિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. કમોસમી વરસાદના કારણે ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં જણસ લઈને આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. પાટણમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. હારીજ પાટણ સહિતના વિસ્તારોમાં ઘેરાયા વાદળ. કુણઘેર, ખાનપુર, રાજકુવા, અડિયા, ખલીપુર, સુજનીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા. ભાવનગર શહેરમાં ભર ઉનાળે વરસાદી માહોલ. સિહોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ. પશ્ચિમ કચ્છ બાદ પૂર્વ કચ્છમાં પડ્યું માવઠું. ગાંધીધામ, અંજાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ. અબડાસા વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ. સતત કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. તાલાલામાં માવઠાનો માર. કમોસમી વરસાદના કારણે લસણનો પાક પલળ્યો. 10 વીઘામાં પાકને નુકસાન થયું હોવાનો દાવો. ભારે પવનના કારણે તાડપત્રી ઉડવાથી નુકસાન. વરસાદના કારણે લસણ સંપૂર્ણ નાશ પામશે તેવી ભીતિ. સુરેન્દ્રનગરમાં માવઠાના મારથી ખેતીમાં નુકસાનીના દ્રશ્યો. 33,000 હેક્ટર જમીનમાં થયેલા વાવેતરમાં 50% ઘટાડો થવાની શક્યતા. વરિયાળી, અજમો અને સબગુલ જેવા પાકોનો વળ્યો સોંત. ખેડૂતોએ વીઘા દીઠ 5,000 થી 10,000 રૂપિયાનો કર્યો છે ખર્ચ. શિયાળા બાદ ઉનાળામાં પણ માવઠાનો માર પડતા તાત થયો બેહાલ. ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજની કરી માંગ. ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી કેસર કેરીના પાકને નુકસાન. તાલાલા અને વેરાવળ પંથકમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદથી ખરી પડી કેરીઓ. વધતા ભેજના કારણે રોગચાળાનો ભય વધ્યો. બગીચા રાખનારા ઇજારદારોએ સહાયની કરી માંગ. ધોરાજી પંથકમાં માવઠાથી ફફડાટ. તલ અને બાજરાનો પાક નિષ્ફળ જવાની ભીતિ. અગાઉના વરસાદમાં ઘઉં, જીરું ગુમાવ્યા બાદ હવે નવા પાક પર વરસાદી સંકટથી જગતનો તાત લાચાર. જૂનાગઢ યાર્ડમાં માવઠાની દહેશત. ખુલ્લી જણસીની આવક પર પ્રતિબંધ. હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે માર્કેટિંગ યાર્ડ તંત્ર હરકતમાં. ખેત પેદાશોને નુકસાનથી બચાવવા માટે જણસી ગુણીમાં પેક કરીને લાવવાની અપીલ. ધાણા, તુવેર અને ઘઉંની મબલખ આવક વચ્ચે વરસાદની ભીતિને લઈને લેવાયો નિર્ણય. વાવાઝોડા સાથે વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતિત. ખેતરમાં પડેલા પાક અને વાવાઝોડાની ભીતિને લઈને ફફડાટ. અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈપીએલની મેચ. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જામશે આઈપીએલનો જંગ. ગુજરાત ટાઇટન્સની પહેલી હોમ ગ્રાઉન્ડ મેચ યોજાશે. મેચને લઈને પોલીસ બંદોબસ્તની તૈયારીને અપાયો આખરી ઓપ. ઉચ્ચ અધિકારીઓ સાથે 887 પોલીસ કર્મચારી બંદોબસ્તમાં રહેશે ઉપસ્થિત. સ્ટેડિયમ પાસેના રસ્તા બંધ કરી ટ્રાફિક સંચાલન કરાશે. સ્ટેડિયમ પર ટિકિટ કાળાબજારી કરનાર સામે પણ રહેશે પોલીસની ખાસ નજર. ભરૂચમાં હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરીએ શેરડી ખરીદીના ભાવ કર્યા જાહેર. પ્રતિ ટન શેરડીનો ભાવ 3,421 રૂપિયા નક્કી કરાયો. ગત વર્ષની તુલનાએ 421 રૂપિયાનો વધારો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. રાજ્યકક્ષાના મંત્રી અને ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં નક્કી કરાયા ભાવ. પડકારજનક સ્થિતિઓને કારણે ખેડૂતો ડાંગર તરફ વળતા શેરડીના ઉત્પાદનમાં ઘટાડો. ભાવ વધારાથી ખેડૂતોને પ્રોત્સાહન મળશે તેવી વ્યક્ત કરાઈ આશા. અમદાવાદમાં સત્તાધાર બ્રિજ બન્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર. બ્રિજની ડિઝાઇન ખોટી હોવાનો વાહન ચાલકોનો આક્ષેપ. જરૂરિયાત સાયન્સ સિટી રોડની હતી અને બ્રિજ પાવપુરી તરફ બની હોવાનો કર્યો દાવો. સુરતના રાંદેર ગોરાટ વિસ્તારમાં સોસાયટીઓમાં ચૂંટણી પહેલા લાગ્યા બેનરો. મંદિરને અડીને વિધર્મીઓ માટે એક સોસાયટી ઊભી કરાઈ. આશરે 5,000 જેટલા હિન્દુ પરિવારોમાં ભારે રોષ જોવા મળ્યો. વડોદરાના નિઝામપુરામાં સોસાયટીઓ બહાર ચૂંટણી બહિષ્કારના લાગ્યા બોર્ડ. 35 વર્ષ જૂની સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી પાણીના ધાંધિયા હોવાનો રહીશોનો આક્ષેપ. ઉમેદવારોને વિસ્તારમાં ન પ્રવેશવા લગાવ્યા બોર્ડ. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અમીબેન રાવતે સમગ્ર મુદ્દે કમિશનરને રજૂઆત કરવાનું આપ્યું નિવેદન. ભાજપના આંતરિક વિખવાદના કારણે સમસ્યા સર્જાઈ હોવાનો કર્યો આક્ષેપ. સમસ્યા અંગે કોંગ્રેસના કોર્પોરેટરને જાણ ન કરી હોવાનો કર્યો દાવો. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ફરી એબીવીપી અને યુનિવર્સિટી વચ્ચે તણાવભર્યો માહોલ.
ઇન્ટેક કેપેસિટી મુજબ બેઠકોની માંગ સાથે વીસીને રજૂઆત માટે પહોંચ્યા હતા વિદ્યાર્થી આગેવાનો. કેબિન બહાર પોલીસ અને બાઉન્સર તૈનાત કરાતા રોષ. વિદ્યાર્થી આગેવાનો મુલાકાત માટે મક્કમ રહેતા થયો સંઘર્ષ. બાઉન્સર અને પોલીસ સાથે ખેંચતાણના સર્જાયા દ્રશ્યો. અગાઉ પણ નર્સિંગ વિદ્યાર્થીઓને નાપાસ કરવા મુદ્દે એબીવીપીએ કર્યું વિરોધ પ્રદર્શન. અમદાવાદ સિવિલમાં બિલ કૌભાંડના આરોપ. વાહનોના મેન્ટેનન્સમાં લાખોની ગોલમાલનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ. જીએસટી વગરના બિલ મંજૂર કરાયા હોવાનો દાવો. વાહનોની સંભાળના અસાધારણ ખર્ચ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી કરી નિષ્પક્ષ તપાસની માંગ. ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર. કોંગ્રેસમાં ભૃગુરાજસિંહ ચૌહાણ લડશે ચૂંટણી. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડી છે બેઠક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કેશોદ કોંગ્રેસમાં પડ્યું ગાબડું. તાલુકા પંચાયત કેશોદના વિપક્ષ નેતાએ આપ્યું રાજીનામું. વિજુબેન ચુડાસમાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું. વિપક્ષ નેતાના પતિ કોંગ્રેસી કાર્યકર મનીષ ચુડાસમાએ પણ છોડ્યો પક્ષ. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો. નવનીત બાલદિયાએ પકડ્યો કોંગ્રેસનો હાથ. બગદાણા વિવાદ પ્રકરણ બાદ કોંગ્રેસમાં જોડાયા નવનીત બાલદિયા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખેસ પહેરાવીને કર્યું સ્વાગત. અરવલ્લીના બાયડમાં બદલાયા ભાજપ યુવા શહેર પ્રમુખ. પેપર લીક કાંડમાં નામ ઉછળતા યુવા પ્રમુખ પદ પરથી આકાશ પટેલની હકાલપટ્ટી. પક્ષની છબી ખરડાતી બચાવવા લેવાયો નિર્ણય. બાયડ શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે માનવ પટેલની નિમણૂક. સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં આપ પાર્ટીમાં ગાબડું. આપ પાર્ટીના શહેર પ્રમુખ, મહિલા પ્રમુખ સહિત 70 થી વધુ કાર્યકરોએ આપ્યા રાજીનામા. રાજુ કપરાણના રાજીનામા બાદ સંગઠન નબળું પડ્યું. પાર્ટીના જિલ્લા પ્રમુખ પર ભેદભાવનો આરોપ. દાહોદમાં આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર. જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર. હજુ 14 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી. પસંદગી પામેલા ઉમેદવારોને સમર્થકોમાં ઉત્સાહ. રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ જોડાશે કોંગ્રેસમાં. વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર રહી ચૂક્યા છે દેવુબેન. કથિત આવાસ યોજનાના કૌભાંડના નામ આવતા ભાજપે કર્યા હતા સસ્પેન્ડ. મહેસાણા ભાજપમાં મોટો ગરમાવો. બેચરાજીના ડેલવાડાના અગ્રણી નેતા ગોવિંદસિંહ દરબારનું સસ્પેન્શન રદ. પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા અને સક્રિયતાને જોતા ભાજપ મોવડી મંડળનો નિર્ણય. 2 વર્ષ પહેલા કરાયા હતા સસ્પેન્ડ. ધાનેરામાં કોંગ્રેસના જનવિશ્વાસ સંમેલનમાં ગેનીબેન ઠાકોરની ગર્જના. ભાજપ અને તંત્ર પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, કોંગ્રેસ ઉમેદવારને હેરાન કરશો તો જેવા સાથે તેવા અને ગાંધી ચિંધ્યા માર્ગે મળશે જવાબ. ગેનીબેને ઉમેદવારોને ડર્યા વગર લડવાનું કર્યું આહવાન. કહ્યું, ભાજપ લોકશાહીમાં માનતું ન હોવાથી આ ચૂંટણી દરેક એંગલથી લડવી પડશે. ભાજપને પોતાના દિગ્ગજો પર ભરોસો ન હોવાનો આરોપ. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો. અમદાવાદના સીએનજીનો ભાવ 83.77 થયો. અગાઉ 23 જાન્યુઆરીએ 60 પૈસા અને 7 ફેબ્રુઆરીએ 50 પૈસાનો થયો હતો વધારો. વર્ષ 2026માં ત્રીજી વખત ઝીકાયો ભાવ વધારો. મધ્ય પૂર્વના યુદ્ધની સુરતમાં અસર. ગેસ સિલિન્ડરના અભાવે ખાણીપીણીના અનેક સ્ટોલ્સ બંધ. કમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચતા રેસ્ટોરન્ટને લાગ્યા તાળા. ગેસ સિલિન્ડર ન મળતા હોટલ રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટું નુકસાન. એલપીજીની અછતની અફવાઓ પર સરકારનું કડક વલણ. પેટ્રોલિયમ મંત્રાલયના સચિવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખ્યો પત્ર. રોજ પ્રેસ બ્રીફિંગ કરી યોગ્ય માહિતી આપવા અપાયો આદેશ. સંગ્રહખોરી અટકાવવા કેન્દ્ર સરકાર એક્શનમાં. કાળાબજારી પર કડક નજર રાખી પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લાવવા આદેશ. સોશિયલ મીડિયા અને ચેનલ દ્વારા સમયસર જનતાને સચોટ માહિતી આપવા અપાઈ સૂચના. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની મેસમાં ગેસ સંકટ. યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડી ભોજનના મેન્યુમાં ઘટાડો કરવાની ફરજ પડી હોવાની કરી જાણ. મેન્યુમાંથી રોટલી ગાયબ થતા કોંગ્રેસના પ્રહાર. વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં. ગેસનો પૂરતો પુરવઠો મેળવવા સતત પ્રયાસ કરતા હોવાનો તંત્રનો દાવો. વિદ્યાર્થીઓના પોષણક્ષમ આહાર સાથે કોઈ બાંધછોડ ન કરી તાત્કાલિક વ્યવસ્થા કરવા કોંગ્રેસની ચીમકી. કોંગ્રેસ નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કર્યો આરોપ. હવે ફાફડા પર પડી યુદ્ધની અસર. રાજકોટવાસીઓનું ચટાકેદાર ફરસાણ થયું મોંઘું.
વલસાડના ભાવમાં પ્રતિ કિલો ₹40નો તોતિંગ વધારો. તેલ અને કોમર્શિયલ ગેસના ભાવ વધતા ફાફડાનો ભાવ હવે 600 ને પાર થયો. તેલ અને લોટના ભાવ વધતા રાજકોટના પ્રખ્યાત ફરસાણના ભાવમાં વધારો. સમોસા, સેવ અને ખાજલીના ભાવમાં ભડકો. સમોસા અને કચોરીના ભાવ પહોંચ્યા 500 ને પાર. ભાવનગર અશાંત ધારા કાંડમાં ઝડપાયો આરોપી. એસડીએમ પ્રતિભા દહિયાના નામે લાખોની ઉઘરાણી કરનાર મોમીન પઠાણની ધરપકડ. મિલકત તકદીલીની મંજૂરી માટે 14 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપ સાથે વિડીયો ઓડિયો વાયરલ. ભાવનગરના અશાંત ધારા હેઠળ ભ્રષ્ટાચાર મામલે આખરે નોંધાઈ ફરિયાદ. મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાએ પોતાના ડ્રાઈવર મોમીન પઠાણ સામે દાખલ કરી ફરિયાદ. મિલકત તકદીલીની મંજૂરી માટે લાંચ માંગવાના આરોપ સાથે વિડીયો ઓડિયો આવ્યા હતા સામે.